ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ભારતની અર્થવ્યવસ્થાએ પોતાની તાકાત બતાવી લીધી છે। જીએસટીમાં ઘટાડા બાદ ભારતની જીડીપીમાં ઉછાળો આવ્યો છે। બીજા ક્વાર્ટરમાં 8.2% વધી દેશની જીડીપી પાછલા નાણાકીય વર્ષે 5.6% હતી। ભારતની અર્થવ્યવસ્થાએ બીજા ક્વાર્ટરમાં એટલે કે Q2માં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે। જુલાઈ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 8.2% રહ્યો, જ્યારે અંદાજ જે હતો તે 7.4%નો લગાવવામાં આવી રહ્યો હતો। વાર્ષિક ધોરણે જીડીપી ગ્રોથ 5.6%થી વધીને હવે 8.2% થઈ ગયો છે, જ્યારે ત્રિમાસિક ધોરણે જીડીપી ગ્રોથ રેટ 7.8%થી વધીને 8.2% નોંધાયો છે। આ જ રીતે GVA ગ્રોથ પણ મજબૂત રહ્યો અને વાર્ષિક ધોરણે 5.8%થી વધીને 8.1% થઈ ગયો છે, જ્યારે ત્રિમાસિક ધોરણે તે 7.6%થી વધીને 8.1% થઈ ગયો છે। તો ટેરિફ દબાણની વાતો થતી હતી, અલગ અલગ મુદ્દાઓને લાવી અને ભારતની અર્થવ્યવસ્થાને મજબૂતના બદલે ઢીલી કરવાની વાતો વિદેશી મીડિયામાં તે વિદેશી અહેવાલોમાં જોવા મળી હતી, પરંતુ ભારતે ફરી એક વખત સાબિત કરી દીધું છે કે આત્મનિર્ભરનો જે સંદેશો આપ્યો છે પ્રધાનમંત્રીએ, તેના પર દેશ આગળ વધી રહ્યો છે। વડોદરામાં એક વેપારીએ બીજા વેપારીને માર માર્યો છે। 7,000ની ઉઘરાણી માટે વેપારીએ માર માર્યો। કરિયાણાની દુકાન ચલાવતા વેપારીને માર માર્યો। આરોપીએ ફરિયાદીને ઢસડીને માર માર્યો। ફરિયાદી રાજેશને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। રાજેશને જડબામાં અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે। માર મારવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। રાકેશ શિયાપનાની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વધુ એક એવી ઘટના કે જે કાયદા વ્યવસ્થાને લઈને સવાલ કરી રહ્યું છે, વેપારીને મારી રહ્યા છે, શું હતી સમગ્ર ઘટના, જણાવશો? બિલકુલ, જો સિદ્ધાર્થ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો એક વેપારીએ બીજા વેપારી પાસેથી 7,000 રૂપિયા જે છે તે લીધા હતા અને ઉઘરાણી સંદર્ભે જ આખી મારામારીની ઘટના જે છે તે સામે આવી છે। આ ટાયર સર્વિસની દુકાન ચલાવતા રાજેશકુમાર સિયપ્પાને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો। તેને સત્યન પટેલ નામનો જે એક વેપારી છે કરિયાણાની દુકાનવાળો, તેના દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ છે એ પણ જોઈ શકાય છે કે એક વેપારી બીજા વેપારીને કઈ રીતે મુક્કા મારી રહ્યો છે અને ફરિયાદી જે રાજેશ છે તેને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી છે, તેને સારવાર આપવામાં આવી રહી છે। જડબાના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે અને રાજેશ સિયાપાની ફરિયાદના આધારે જે સત્યન પટેલ છે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। એટલે એ વાર થોડું લેટ થઈ ગયું હતું, 1 મહિના જેવું લેટ થઈ ગયું હશે, તો બી મેં કીધું 2 દિવસમાં આપું છું, એ માન્યું નહીં ઓર મને ફોન ખેંચી લીધો, ફોન પડી ગયો મારો, પછી મને એકદમથી હાથથી ધક્કા માર્યો એટલે પાછળ પડી ગયો ફૂટપાથમાં તો પગ ઓછો થઈ ગયો એટલે એટલામાં તો દે ટોક મારવા માંડી જાનવર જેવો। ભરૂચથી સમાચાર, સામોજ ગામે પતિએ કરી પત્નીની હત્યા બાદ પતિએ દવા ગટગટાવી છે, હાલત ગંભીર છે। માથાના ભાગે ગંભીર ઇજા થતાં પત્નીનું મોત નીપજ્યું છે। હત્યારા પતિએ ત્યારબાદ ઝેરી દવા પી લેતા તેને જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની જાણ વેડજ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, શું અપડેટ મળી રહી છે હાલમાં સમગ્ર ઘર કંકાસના કિસ્સામાં? જી, સમગ્ર ઘટના જે સામોજ ગામેના છે અને પતિએ છે ને પત્નીની હત્યા કરી હતી। માથાના ભાગે તીક્ષ્ણ કોઈ હથિયારથી મૃતકને ગંભીર ઈજા કરી હતી, તેથી તેની પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। હત્યારા પત્નીએ જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, કારણ કે તેણે જેવી પત્નીની હત્યા કરી તેવી તરત જ એને દવા ગટગટાવી હતી। હત્યાનું કારણ હજુ હાલ સુધી અકબંધ છે। હત્યાના પત્ની જે વધુ સારવાર માટે, જે પતિ છે તેને વધુ સારવાર માટે અત્યારે વડોદરા જે રૂરલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। જી, આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પતિને સારવાર આપવામાં આવી રહી છે, પત્નીના મૃત્યુના સમાચાર કન્ફર્મ થઈ ચૂક્યા છે। ભાવનગરથી સમાચાર, બાઇક ઉપર સ્ટન્ટ કરવા યુવકોને પડ્યા છે ભારે। સ્ટન્ટ કરનાર યુવકો સામે કાર્યવાહી। શહેરમાં ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં રોડ પર સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કર્યો। 2 સગીર અને 2 યુવકો મળી કુલ 4ને ઝડપવામાં આવ્યા છે। મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે। તો દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક તરફ પહેલાની ઘટના કે જ્યાં આગળ
તેઓ સ્ટન્ટ કરતા હતા, વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમાં અકસ્માત થતો પણ જોવા મળી રહ્યો છે. સ્ટન્ટ કરનાર યુવકો કે જે સ્ટન્ટ કરતા પડી જાય છે, ત્યારબાદ પોલીસને આ સમગ્ર ઘટનાની ધ્યાનમાં આવતા યુવકોને પકડી લીધા છે. તેઓ પાસે માફી પણ મંગાવી છે. સુરતમાં ગઠિયો રોકડ ભરેલી બેગ તફડાવી ફરાર થઈ ગયો. માંગરોળના કિમ 4 રસ્તા નજીકની ઘટના છે. ફૂડ પેકેટ ડિલિવરી કરતા ટેમ્પામાંથી ઉઠાંતરી કરવામાં આવી. ટાયર પંચર થયું હતું કહી નજર ચૂકવી રોકડ રકમ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયો. ગઠિયાની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ટેમ્પા ચાલક હતા તેઓને કીધું કે તારે ટેમ્પામાં પાછળના વ્હીલમાં જે છે તે પંચર લાગી રહ્યું છે. જે ટેમ્પો ચાલક નીચે ઉતરી અને પાછળના વ્હીલને ચેક કરવા જાય છે એ દરમિયાન ટેમ્પામાં જે પડેલી બેગ હતી કે જેમાં રોકડ રકમ હતી તે લઈ અને ગઠિયો ફરાર થતો સીસીટીવીમાં નજરે પડી રહ્યો છે. ભાવનગરથી સમાચાર. પાલીતાણા પોલીસ સ્ટેશનમાં આધેડનો આપઘાત. અમદાવાદના આધેડનો ઝેરી દવા પી આપઘાત. શૌચાલયમાં અનાજમાં નાખવાની દવા ગટગટાવી શેત્રુંજય ડુંગર ઉપર આરતી માટે 11 લાખની બોલીની રકમ ન ચૂકવતા પોલીસમાં અરજી થઈ હતી. 53 વર્ષીય યોગેશભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખાતે પીએમ ખાતે ખસેડાયા છે. યોગેશભાઈ દ્વારા અગાઉ શેત્રુંજય ડુંગર ઉપર આરતીમાં ઘીના ઘડાની બોલી લગાવાઈ હતી, જેમાં 11 લાખ જેટલી રકમ આણંદજી કલ્યાણજી પેઢીમાં જમા કરાવવાની હતી. પરંતુ એ રકમ જમા ન કરાવતા પેઢી દ્વારા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ સામે અરજી દાખલ કરાઈ. એ અરજીના કામે યોગેશભાઈને પાલીતાણા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. સ્થાનિક પોસ્ટે દ્વારા એક માણસ યોગેશ ડેડિયા, જેની ઉંમર 53 વર્ષ છે, અરજીના કામે એને થાના બોલાવવામાં આવેલ. કાયદેસર આગળની પ્રક્રિયા કરવા માટે એની પૂછપરછ કરવામાં આવેલ. પછી જે છે એને અમારા જે તપાસનીશ હતી એને કીધું કે એને વોશરૂમ જવું છે. વોશરૂમ ગયા અને વોશરૂમથી આવ્યા પછી એને થોડી દેર પછી પીએસઓને રજૂઆત કરી છે કે એને છાતીમાં દુખાવ છે, એને બેસિકલી ઝેર પી લીધી હતી. સંગઠન છે એના દ્વારા એક અરજી કરવામાં એના વિરુદ્ધ નાણાકીય નેચરની એક અરજી હતી અને એક બીજી અરજી હતી બોલાચાલીની. આ અનુસંધાનના કામે એને જે છે થાનામાં બોલાવવામાં આવેલ હતી. છોટાઉદેપુરમાં રખડતા આંખલાનો આતંક. નગરના મુખ્ય માર્ગ પર 2 આંખલા વચ્ચે યુદ્ધ થયું. જાહેરમાં આંખલા બાખડતો વિડીયો આવ્યો સામે. આંખલાના યુદ્ધને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રખડતા પશુઓને લઈને નગરજનોમાં રોષ જોવા મળ્યો. સરકારની 12મી ચિંતન શિબિર વલસાડના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાઈ રહી છે. શિબિરમાં અનેક વિષયો પર ચર્ચા અને સેમિનારો યોજાયા હતા. જોકે સમય મળતા રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ હળવાશની પળો પણ માણે છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસીઓના જાણીતા વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. આ સાથે કેટલાક હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવતા પણ તેઓ શીખ્યા હતા. મુખ્યમંત્રીને પણ આપ જોઈ રહ્યા છો, પહેલા તેઓ સમજણ પણ મેળવી રહ્યા હતા. તેમની સાથે રાજ્યના મંત્રીઓ જોવા મળી રહ્યા છે. નવનિયુક્ત મંત્રીઓ સાથે નાયબ મુખ્યમંત્રી પણ બેઠા જોવા મળી રહ્યા છે અને અધિકારીઓ પણ છે કે જેઓ સરકારની આ 12મી ચિંતન શિબિરની અંદર અલગ અલગ ભવિષ્યના જે પ્રોજેક્ટ્સ છે તેને લઈને તો વાત કરતા જ હતા, પરંતુ જે હસ્તકલાઓ છે કે જે ગુજરાતનો વારસો છે, જેમ કે વારલી પેઇન્ટિંગ કે જે દ્રશ્યોમાં પણ આપને જોવા મળી હશે કે હર્ષ સંઘવી, આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ખુદ હર્ષ સંઘવી જે છે તે તમામ જે વસ્તુઓ છે તેને બનાવવાનો પ્રયાસ કરતા હતા. જે હસ્તગત થયેલી વસ્તુઓ લાંબા સમયથી આપણા પૂર્વજો કરતા આવ્યા છે, આપણા આદિવાસી ભાઈઓ બનાવતા આવ્યા છે, અન્ય સમાજના લોકો બનાવતા આવ્યા છે. તેઓની મુલાકાતે તેઓ પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે હર્ષ સંઘવી તે કરતા જોવા મળ્યા. મુખ્યમંત્રી ત્યાં ઉપર ઊભા છે, આપ જુઓ દ્રશ્યોમાં. નાયબ મુખ્યમંત્રી આ વારલી પેઇન્ટિંગ કરી રહ્યા છે. તેમની સાથે સાથે મુખ્યમંત્રી ઉપર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ઊભા થયેલા, અને ત્યારબાદ તેઓ વાતચીત કરતા પણ નજરે પડે છે. દ્રશ્યોની અંદરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે ચિંતન શિબિર છે તેમાં કેટલાક મહત્વના મુદ્દાઓની સાથે સાથે આવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કૌશિક વેકરિયા કે જેઓ હાલમાં મંત્રી પદ બન્યા છે, નવા મંત્રી કે જેઓને પહેલી વખત મંત્રી બનવાનો મોકો મળ્યો છે, તે પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. કેટલાક અન્ય મંત્રીઓ અધિકારીઓ પણ આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યા છે કે જેઓ આ કલાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ કલાને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ કલા જે લોકો કરી રહ્યા છે તે કેટલી મહેનતથી કરી રહ્યા છે તે ખુદ હાથ અજમાવીને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારની 12મી ચિંતન શિબિરનું આયોજન છે અને તેની અંદરના દ્રશ્યો અમે આપને
બતાવી રહ્યા છે. બીજી તરફના એ દ્રશ્યો અમે આપને એ પણ બતાવી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી પણ નાયબ મુખ્યમંત્રી સાથે ઊભા જોવા મળી રહ્યા છે. વારલી પેઇન્ટિંગ તો હર્ષ સંઘવીએ કરી, પરંતુ નાયબ મુખ્યમંત્રી જ્યારે આ અલગ રીતના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા, સમજણ મેળવી રહ્યા હતા, ગ્લાસગોની અંદર જઈને આવ્યા છે તેઓ 2030 માટે અમદાવાદના યજમાન તરીકે હવે ત્યાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફના આ દ્રશ્યો અમે એ પણ બતાવી રહ્યા છે ચિંતન શિબિરના, કે જ્યાં આગળ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ તમામ મંત્રીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવાર હોય ત્યારે મંત્રીઓની ઉપસ્થિતિ, અધિકારીઓની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી હતી. आदिवासी क्षेत्रों की पहचान है वारली पेंटिंग, और वारली पेंटिंग के माध्यम से आज चिंतन शिविर में मेरी ये बहनों के साथ साथ मेरे साथी मंत्री भी आज उनके साथ हाथ बटा रहे हैं. खास तौर पे आदिवासी क्षेत्र की बहनों जितनी अच्छी तरह से तो हम ये काम नहीं कर पाए, लेकिन उनके साथ खड़े रह के वारली पेंटिंग को और देश और दुनिया तक पहुंचाने के लिए क्या कर सकते हैं, उसके लिए ज़रूर से हमने हाथ बटाए हैं. चिंतन शिविर में ये बहुत ही अच्छा प्रयास किया है. કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ છે તૈયાર. અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ સાથે જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રોત્સાહન મળી રહ્યું છે. શહેરમાં ઝોન વાઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પ્લે ગ્રાઉન્ડ એરિયા તૈયાર કરાયા છે. એએમસી દ્વારા અલગથી બજેટની જોગવાઈ પણ કરાઈ છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના મતે શહેર સ્પોર્ટ્સ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે અને શહેરમાં 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણની કામગીરી ચાલુ છે, જેમાં 40 કરોડના ખર્ચે પૂર્વ ઝોનમાં 1, 42 કરોડના ખર્ચે ઉત્તર ઝોનમાં 2, 10 કરોડના ખર્ચે મધ્ય ઝોનમાં 1, 296 કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનમાં 4, 42 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં 1, 33 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં 1 અને 45 કરોડના ખર્ચે ઉત્તર ઝોનમાં 1. આમ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ 1106 કરોડનો ખર્ચનો અંદાજ છે. ઉપરાંત એએમસી સંચાલિત વિવિધ વોર્ડમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ થઈ રહી છે, જેમાં 48 જિમ્નેશિયમ, 6 સ્કેટિંગ રિંગ, 5 સ્પોર્ટ્સ સેન્ટર, 7 ટેનિસ કોર્ટ, 5 રિક્રિએશન સેન્ટર છે. તો ઝોન વાઇઝ પ્લેગ્રાઉન્ડની વાત કરીએ તો પૂર્વ ઝોનમાં 5 પ્લેગ્રાઉન્ડ છે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 7, દક્ષિણ ઝોનમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 7. આમ 29 કરોડના ખર્ચના અંદાજ સાથે 27 પ્લેગ્રાઉન્ડ છે. અલગ અલગ ઝોનની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 11 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા માટે જઈ રહ્યા છે. 7 ઝોનની અંદર, પૂર્વ ઝોનની અંદર 1, ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મધ્ય ઝોનની અંદર 1, પશ્ચિમ ઝોનની અંદર 4, દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર 1, દક્ષિણ ઝોનની અંદર 1 અને ઉત્તર ઝોનની, આમ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી સમયગાળા દરમિયાન તેની પાછળ આદરણીય વાત કરવામાં આવે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને મહાનગરપાલિકા દ્વારા, જેમના દ્વારા વિકાસની અંદર અનેક ગ્રાન્ટ જ્યારે મળતી હોય 1100 કરોડના ખર્ચે અમદાવાદના યુવાનો માટે, ગુજરાતના યુવાનો માટે, ખેલાડીઓ માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક તૈયાર થશે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બોટાદ જિલ્લાની મુલાકાતે. બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિધાનસભા 107ના શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે તેમની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાલ રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીની વિસ્તૃત માહિતી મેળવવામાં આવી, જેમાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો, આગેવાનો અને શક્તિ કેન્દ્રના સંયોજકો સહિત નિયુક્ત હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. જે બોટાદ વિધાનસભાની સીટ છે તે માન્ય શ્રી પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી કાર્યકર્તાઓના એક હોસલા અને પ્રોત્સાહન માટે, રાષ્ટ્રના નિર્માણ માટેના કામની અંદર જોડાવા માર્ગદર્શન આપવા આવ્યા છે. અને કાર્યકર્તાઓને આ એક રાષ્ટ્રનું કામ છે, એક આ દેશના નિર્માણનું કામ છે, લોકશાહીનું કામ છે, તેના રૂપે આજે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. મહેસાણાના બહુચરાજીમાં શંકાસ્પદ તેલના વેચાણ પર દરોડા. ખાદ્ય તેલોના હોલસેલર વેપારીઓને ત્યાં ફૂડ શાખાની મોટી કાર્યવાહી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી 4.34 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો. ગણેશ, ગૌતમ, માધવ સહિત બ્રાન્ડના શંકાસ્પદ તેલના વેચાણ પર દરોડા સીઝ કરાયા. નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા. લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફૂડ અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લા જેલમાં સર્કલ 1ના કેદીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હડતાલ અનિરુદ્ધસિંહ જાડેજાને સુવિધા આપવાના મુદ્દે કરવામાં આવી હતી. જોકે જેલ અધિક્ષકે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે કેદીઓએ ભૂખ હડતાલની ચીમકી આપી હતી. તેમની મુખ્ય માંગ હિન્દુ ધર્મની આસ્થા મુજબ દીવાબત્તી કરવાની હતી. કેદીઓની અન્ય એક માંગ જેલમાં અલગ અલગ યાર્ડમાં જવાની હતી, જે નિયમ વિરુદ્ધ હોવાથી
મંજૂર થઈ નહોતી। આ સાથે જ જેલ અધિક્ષકે સ્પષ્ટતા કરી કે અનિરુદ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા આપવાની વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે। વ્યાજબી લાગી કે જે નિયમો મળવાપાત્ર છે એ માંગણીઓને ધ્યાનમાં રાખીને પછી કેદીઓને સમજાવટ કરવામાં આવેલી। એટલે દરેક કેદીએ કોઈ ભૂખ હડતાળ કરી નથી, પરંતુ ચીમકી આપેલી હતી। એટલે ગઈકાલ રાતે બધા કેદીઓને અમે જમાડી દીધા છે। એટલે એ બસ પ્રશ્ન ખોટો છે। બધી જોડે એકલા નથી, એની જોડે અન્ય કાચા કામના કેદીઓ બી છે, જેવા કે ભાઈ નાની મોટી ઝઘડા કરતા હોય, આ કરતા હોય, તેને અલગ સેપરેટ ખોલીમાં રાખવામાં, જેથી કરી એની સલામતી એની બી જળવાઈ રહે અને જેલની સલામતી જળવાય એના માટે રાખવામાં આવે। કોઈ અલગ સુવિધા કે સગવડતા માટે રાખવામાં નથી આવેલા। પંચમહાલમાં કલોલના મેદાપુર નમરા ફળિયામાં બિસ્માર રસ્તાથી સ્થાનિકોમાં ભારે રોષ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંથી ઓવરલોડેડ માટી ભરેલ ડમ્પર પસાર થતા માર્ગ અને નાળું ક્ષતિગ્રસ્ત થાય છે। લીઝ ધારકો દ્વારા ઓવરલોડેડ માટી ભરી ડમ્પરો અહીંથી લઈ જવામાં આવે છે, જેના કારણે રસ્તાને નુકસાન થતા હોવાની સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તેથી રોષે ભરાયેલા સ્થાનિકો એકત્રિત થઈ ડમ્પર અટકાવ્યા હતા। સાથે સ્થાનિકોએ આ પ્રવૃત્તિ બંધ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની અને આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। આ રસ્તો અમારે આજે આ રસ્તા પર ડમ્પર ચાલવું ના જોઈએ। આ લોકો આડેધડ ચલાવે અને આ રોડ ફાટી ગયો, પેલું નારું તૂટી ગયું છે સાહેબ, આ નારું તૂટી ગયું છે। આ 6 મહિના નહીં સાહેબ થયો રસ્તાનો, બરોબર છે। તો અમારી એવી માંગ છે કે આ રસ્તો આજે એ લોકો ડમ્પર આજે અહીં બંધ થવો જોઈએ, એવી માંગ છે સાહેબ। નહીં થાય તો અમે આગળ આંદોલન કરશું સાહેબ। આ રોડ પર ડમ્પરવાળા માટીનું ખનન કરી નમરા ફળિયાની અંદર આડેધડ ચાલે છે, એ માટીનું ખનન બંધ કરવા માટે અમે રજૂઆત કરીએ છીએ। અને રોડ 5-6 મહિનાથી જ બન્યો છે, રોડ તૂટીને નવરો થઈ ગયો છે અને અમે આવવા જવાની માટે તકલીફો પડે છે। એના લીધે અમે આ રોડ પર સાધન જવા માટે બંધ કરવાની માંગ કરીએ છીએ। આવનારી સમયમાં જે ઇલેક્શનનો અમે બહેસ કરીશું અને એક પણ પેટીની અંદર વોટ પણ નહીં પડવા દે એવી અમે માંગ કરી, એવી અમે જૂથ બનાવીશું। છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાને જોડતા માર્ગ અતિ બિસ્માર બન્યા છે। 3 જિલ્લાને જોડતા આ માર્ગ પરથી અસંખ્ય વાહનો પસાર થતા હોય છે, તેમ છતાં રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। અહીં ઈંધણનો તો વ્યય થાય છે, સાથોસાથ સમય પણ બગડે છે। મસમોટા ખાડાના લીધે વાહનોને પણ નુકસાન થાય છે, પરંતુ તંત્રને જાણે આ વાહન ચાલકોની બિલકુલ ચિંતા નથી। અધિકારીઓનું કહેવું છે કે અહીં ભારે વાહનો વધુ પસાર થાય છે, તેથી રસ્તો જલ્દી ખરાબ થાય છે। 5 વખત રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું છે। જવામાં અઠવાડિયામાં 2 થી 4 વખત અમે ગાડી લઈને આવી જઈએ છીએ। રસ્તો એકદમ ખરાબ છે, બહુ તકલીફ પડે છે। અમને રાત્રે દાડામાં અમારે બધી રીતે એકદમ ખરાબ રસ્તામાં તકલીફ પડે છે। અમે આવી રીતે બધી ગાડીના અમે ડ્રાઈવર છે, ગાડીમાં કામ કરાવીએ, ગાડીના ઓલા જમ્પર બમ્પર બધા તૂટી જાય છે। 10, 15, 20 હજારનો અમે ગાડીમાં અઠવાડિયામાં 5 દાડા અમારે ખર્ચો કરવો પડે છે। બહુ એકદમ તકલીફ પડે છે આ બાબતમાં રસ્તામાં। મોટા ઊંડા ખાડા છે, હાવ શાંતિ જવા આવવામાં બહુ બધી રીતે તકલીફ પડે છે। આ રોડ સારો થઈ જાય, વચ્ચે ઘણા બધા અવર જવરમાં તકલીફ પડે છે, વચ્ચે ખૂબ જ ખાડા આવતા જોવા મળે છે, જેથી રોજે અપડાઉન કરતા કર્મચારી છે, જે વિદ્યાર્થીઓ છે, તેને ખૂબ જ તકલીફ પડી રહી છે। ગામમાં તો વચ્ચે રસ્તો જ તૂટી ગયો છે, જેનામાં ખાડા છે, મેટલો બહાર આવી ગયા છે, મોટા પથરા છે, બહુ ખરાબ છે। ખાડા અહીંયા પડેલા છે હાઈસ્કૂલ આગળ, અને પેલા અહીંથી ડોબા ચાપરાથી બધો ખરાબ અહીં લગી કેવડી લગી ખરાબ જ છે રસ્તો। અહીંની ગાડીઓ ઓવરલોડ ચાલે છે, લોડિંગમાં ચાલે એકદમ ફાસ્ટમાં, એવું ચાલે જ છે। ખાડા પડી ગયેલા, એમાં પહેલા ખોદી ગયેલા, ખોદીને પછી વરસાદમાં ખોદી ગયેલા અને પછી આમાં ખાલી મેટલ નાખેલા, એની ડામરની કંઈ જ નાખ્યું અને ખાલી મેટલ નાખી નાહી ગયેલા દિવાળી પહેલા। એના હજુ અત્યાર સુધી કંઈ એનું કોઈ સાર સંભાળ કરેલ નથી। વાહન વ્યવહારને જવા માટે બહુ તકલીફ પડે છે અને એટલી જ માંગ છે કે આ રસ્તો વહેલી તકે સારો થઈ જાય। મોટાભાગનો ટ્રાફિક આ રસ્તા ઉપર જે દાહોદ બાજુનો કે એ બાજુનો જે ટ્રાફિક ખરો એ બધા અહીંયાથી નીકળે છે। સમયાંતરે સદર રસ્તા ઉપર પેચવર્કની કામગીરી કરવામાં આવેલ છે। મોટાભાગના પેચો અમે એટેન્ડ કરી લીધેલા છે। તેમ છતાં ટ્રાફિકના હિસાબે જે કંઈ બી સરફેસને નુકસાન થાય છે એ નુકસાન અમે એટેન્ડ કરી રહ્યા છે અને કરી લઈએ છીએ। પાદરા જંબુસર હાઈવે પર તંત્રની બેદરકારી। ડભાસા સ્કૂલના વિદ્યાર્થીઓ માનવ સાંકળ બનાવી રસ્તો પસાર કરવા મજબૂર છે। વિદ્યાર્થીઓ પોતાની રક્ષા માટે માનવ સાંકળ રચીને હાઈવે પસાર કરે છે। હાઈવે પર સ્પીડ બ્રેકર ન મુકાતા થાય છે અકસ્માત। વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। વહેલી તકે હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા માંગ કરવામાં આવી રહી છે। અંબાજી ખાતે માર્ગ સુરક્ષા વધારવા માટે અદ્યતન કોરિયન ટેકનોલોજી આધારિત રોલર ક્રેશ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે। અંબાજી તરફ જતા
દાતા અંબાજી રાજ્ય ધોરીમાર્ગ ત્રિશુલિયા ઘાટ વિસ્તારમાંથી પસાર થાય છે, જે અત્યંત ઢાળવાળો અને જોખમી માર્ગ તરીકે ઓળખાય છે. અહીં ઉતરતી વખતે વાહનોની બ્રેક ફેલ થવાને કારણે અવારનવાર ગંભીર અકસ્માતો થતા હતા. આ સમસ્યાના સમાધાન માટે માર્ગ અને મકાન પેટા વિભાગ અંબાજી દ્વારા વિશેષ સુરક્ષા ઉપાય રૂપે એક તરફ 110 મીટર, બીજી તરફ 80 મીટર મળી 200 મીટર રોલર ક્રેશર બેરિયર લગાવવામાં આવ્યા છે. અંબાજીથી દાતા વચ્ચેનો જે માર્ગ છે એમાં જે ત્રિશુલિયો ઘાટ નામનો જે વિસ્તાર આવે છે ત્યાં ખૂબ જ ઢોળાવાળો વિસ્તાર છે. 4 લેન રોડ થયા બાદ તો અકસ્માતોની પ્રમાણ ઘટ્યું છે, પણ છતાંય ક્યારેક ક્યારેક તે અકસ્માતો થતા હોય છે. અને કોરિયન ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે કે જ્યારે વાહન ઉતરતું હોય ઢાળમાં ત્યારે સાથે ક્યારેક અથડાય તો સીધું વાહન ત્યાં ખીણમાં ન જતા ત્યાં એનો આઘાત અને પ્રત્યાઘાતને લીધે પરત આવે, રબર જેવા છે પુશ થાય અને પરત આવે અને અકસ્માતથી અટકી જાય અને કોઈ જાનહાનિ ન થાય, માલહાનિ ન થાય. તે માટે માર્ગ મકાન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ખૂબ જ સુંદર પ્રયત્ન કરી અને આ ક્રોસ રોલર બેઝ ટેકનોલોજી ઉપયોગ કરીને આખો જે ત્રિશુલિયો ઘાટનો ઉતરતો જે વિસ્તાર છે ત્યાં રોડને પેરેલલ રેલિંગ ઉપર લોખંડની લગાવેલા છે. સમાચારોમાં અત્યારે બસ